નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું બગડ એટલે કે નાનું એવું બગડ ગામ, તેમાં ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની એક ઓફિસ ખુલી અને એ ઓફિસનું આપ ઉદ્ઘાટન જોઈ રહ્યા છો। હવે આ નાના એવા ગામમાં આ ઓફિસ ખોલવાનું કારણ કે લોકોને અત્યારે કોઈને બચત કરવી છે, કોઈને વીમો કરવો છે, કોઈને બાળકો માટે સુરક્ષિત લગ્ન માટેની જે યોજના છે એમાં મદદરૂપ થાય એવું ખાતું ખોલાવવું છે। તો અત્યારે ખરેખર પૂરા ગુજરાતમાં આરાધના બચત સહકારી મંડળી એટલે એક એવું હાથવગું હથિયાર છે કે લોકોને લોન જોઈતી હોય, કોઈને વીમો કરવો હોય, કોઈને બાળકો માટે બચત કરવી હોય, આ તમામ ક્ષેત્રે આરાધના બચત સહકારી મંડળી ઉપર અત્યારે લોકો એટલો બધો વિશ્વાસ કરે છે કે જે સરકારી બેંક ઉપર એમને વિશ્વાસ નથી, એટલો આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ ઉપર એમને વિશ્વાસ છે। લિમિટેડ મતલબ અર્ધ સરકારી કહેવાય, પરંતુ એ એટલું બધું વ્યાજ ચૂકવે છે કે જે સરકારની જેટલી પણ શાખાઓ છે એ કોઈ શાખાઓ આટલું વ્યાજ નહીં ચૂકવી શકે અને નહીં ચૂકવતી હોય। એટલે લોકો આરાધના બચત સહકારી મંડળી ઉપર એટલો બધો ભરોસો કરી અને અત્યારે હાલમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે આરાધના બચત સહકારી મંડળીને જોવે એટલે એના એજન્ટને જોવે એટલે તુરત જ કહી દે કે મારે તમારા આરાધના બચત સહકારી મંડળીમાં મારે ખાતું ખોલાવવું છે। જેના કારણે આજે બગડમાં 512મી આ બ્રાન્ચ ખુલી છે ગુજરાતમાં। 512 બ્રાન્ચ એટલે કે તમે વિચારો કે આ 512 બ્રાન્ચ એટલે કે ખરેખર ઘણા બધા તાલુકામાં બેંક નહીં હોય, તો આ એક નાના એવા બગડ ગામની અંદર બ્રાન્ચ ખુલી એટલે તમે વિચારો કે આરાધના બચત સહકારી મંડળી શું છે। ખરેખર તો આ બધી જે કામગીરી છે એનો શ્રેય જાય છે નવનીત ઝાલા સાહેબને, કારણ કે નવનીત ઝાલા સાહેબ સતત જાગૃત રહીને અને સતત લોકો માટે દોડતા રહીને આ મંડળીને એટલી બધી કાર્યરત કરી છે। એમના દીકરા કરણભાઈ ઝાલા બંને પિતા પુત્રે અને નવનીત ઝાલા સાહેબના પિતાજીએ મહત્ત્વનું યોગદાન પ્રથમથી આપેલું છે અને અત્યારે હાલમાં આ મંડળીને બંને બાપ દીકરો પ્રગતિના પંથે અને ટોપ શિખર ઉપર લઈ જવા માટેની સતત મહેનત કરી રહ્યા છે। તેમાંય અત્યારે બગડ ગામમાં ઉદ્ઘાટન કરવા માટે આવેલા લલિતભાઈ મકવાણા ઓડિટર છે, પ્રભાબેન, કૃપાબેન, ગીતાબેન, કૈલાસબેન। હવે આમાં ખરેખર એક નાના એવા ગામમાં આરાધના બચત સહકારી મંડળીની શાખા ખુલતી હોય એટલે એક બેંક જ કહેવાય। તો દર્શક મિત્રો, આ ખરેખર એક નવનીત ઝાલા સાહેબને
હું અભિનંદન આપું છું બોટાદ દસ્તક ન્યૂઝ તરફથી અને ખરેખર ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે ધ આરાધના બચત સહકારી મંડળી અને સતત આ જે ગીતાબેન છે અને ગીતાબેન મકવાણા ત્યાંના ચેરમેન બન્યા છે અને ગીતાબેન પરમારની નીચે એમને કામગીરી કરતા હતા. હવે એમને પોતાની ઓફિસ બનાવી નાખી છે. તો આ બાબતે તમામને હું અભિનંદન પાઠવું છું. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. નમસ્કાર. અહીં પધારેલ દરેક મારા સિનિયર એજન્ટ મિત્રો અને જે પણ બગડ ગામના સભ્યો અહીંયા પધારેલ છે, દરેકનો હું આભાર માનું છું કે તમે ગીતાબેન મકવાણાની જે બ્રાન્ચ છે તમારા થકી એને સુશોભિત બનાવી છે. હવે આ જે આરાધના બચત સહકારી મંડળીમાં જેટલી પણ યોજનાઓ છે એના વિશે લગભગ તમને ખ્યાલ જ હશે અને કદાચ ના ખ્યાલ હોય તો એની થોડી હું તમને માહિતી આપું. જે તમારા હાથમાં પેમ્પલેટ છે ને એમાં આવું પેમ્પલેટ હશે. જુઓ તમે, માસિક થાપણ બચત યોજના લખેલું હશે. હવે એમાં જે શરૂઆત થાય છે તમારા બચતની એ મિનિમમ 500થી શરૂઆત થાય છે. કોઈ પણ વ્યક્તિ આમાં 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષની બચત કરી શકે છે. 6 વર્ષની કોઈ પણ વ્યક્તિ આમાં બચત કરે છે 500. તમે અત્યારે ગણી લો કે મહિનાના 500 થાય તો 12 મહિનાના કેટલા થાય? 6000. એક વર્ષના 6000 થાય તો 6 વર્ષના 36000. 36000 તો તમને પાછા મળવાના જ છે. એ સિવાય 6% વ્યાજ મળશે, 6570. ટોટલ તમને મળશે 42570. આ સિવાય તમે જો 8 વર્ષની મુદતવાળું ખાતું તમે કરશો તો એમાં તમને 2 બેનિફિટ વધારે મળે છે. હવે 2 બેનિફિટ વધારે તમને શું મળે છે એ જે આ પેમ્પલેટ છે એની પાછળ તમે જોશો તો તમને દેખાશે. એમાં અહીંયા નીચે આપેલું છે કે 500નું ખાતું હોય તો શું મળે છે, 1000નું ખાતું હોય તો શું મળે છે, એ લખેલું છે. મેં જે તમને વાત કરી કે 500ની બચત તમે કરો છો તેમાં જે ગીતાબેન પરમારે વાત કરી 6 મહિના પછી તમને એક દાગીનો મળે છે. તો દાગીનામાં તમને જે પણ મળવાપાત્ર વસ્તુ છે તેમાં લખેલી છે. 500નું તમારે ખાતું છે અને સોનામાં કોઈ પણ વસ્તુ લેવી હોય તો સોનાની ચૂની મળે છે, ચાંદીમાં લેવી હોય તો ચાંદીની લકી મળે છે. કોઈ વ્યક્તિ 1000નું ખાતું કરે છે તો સોનાનું ઓમ મળે છે. 2000નું ખાતું કરે તો સોનાની કડી મળે છે. 5000નું ખાતું કરે તો સોનાની વીંટી મળે છે. 10000નું ખાતું કરે તો સોનાની બુટી મળે છે અને 20000નું ખાતું કરે તો સોનાની ચેન મળે છે. કોઈ પણ વ્યક્તિ આમાં 8 વર્ષનું ખાતું કરે છે, 500 લેખે કરે છે તો 8 વર્ષની 48000ની જમા રકમ થાય છે. વ્યાજ એમને 15520 મળે છે. ટોટલ 63520 મળી ગયા. આ તો એમને મળવાના જ છે. આ સિવાય જે તમને 6 મહિને સોનાનો દાણો મળેલો છે, અત્યારે સોનાનો દાણો તમે માર્કેટમાં પૂછવા જાઓ તો 1800 રૂપિયા જેવો થાય છે. હવે અત્યારે સોનાના ભાવ તમે ગણો તો વર્ષે વધે જ છે. 8 વર્ષ પછી તમને જે 63520 મળેલા છે એ તો મળવાના જ છે, પણ દાગીનો તમારે આવેલો છે એટલે વર્ષે એનું પણ મૂલ્ય વધવા